આ વ્યસનનું મેં હમણાં કીધું હતું ને, એ આજે પ્રસંગ લખ્યો ને ઝવેરચંદ મેઘાણીએ, એ ખરેખર 100% સત્ય વસ્તુ છે તે હતી. એવું આ પ્રસંગ બની ગયેલો 100%. એટલે જ કહેવું પડે છે કે આવા રવાડે ન સડતા. અમારે ત્યાં 100 વીઘા જમીન પી ગયા, એટલે કહું છું. બાકી કાંઈ વ્યસન હોય અને તમે કદાચ છોડી દો તો તમારો ફાયદો થાય કે મારા ઘરે મોકલાવાનું નથી, અને નહીં છોડો કે મારા કંઈ ઓછા નથી થવાના. એટલી તો તમને એટલી તો ખબર હોવી જોઈએ કે આને શું લેવા દેવાના. આપણને જો આટલી વાત કરતો હોય ને જો અસર ન થાય તો તમારો ફેરો ફોટો પડે ને ભલામણ. લગભગ તો બધા હમણાં વાત કરીને કોઈ રવાડે ચડાવી દે, ગાંજો લગાય. અમે એમ કે છે કે આ ધંધો ન કરાય, નકર એમ ન કે પીવાનું ચાલુ કરી દેવાય. પણ વ્યસન છે ને ભાઈ, વ્યસનમાં અમારે ત્યાં સુરેન્દ્રનગરમાં રોજ એક 20 ટનની ગાડી હોપારીને આવે છે. હોપારી ભરીને 20 ટન એટલે 1000 મણ થઈ ને ડેલી. રોજ 1000 મણ હોપારી ઉપડે. ભેંસું ખાતી નથી, માણસ ખાય છે ને બીજું કોઈ ખાય છે? ભોળાનાથની એક શિવલિંગ હોય, શિવલિંગ, એની માથે કોઈ કીધું કે આની માથે 135 વાળો માવો ચડાવવો છે, ફર્સ્ટ ક્લાસ સિગરેટ ચડાવી છે, કોથળી ચડાવી છે? કીધું કોઈ? તમે એને બનાવી છે, તમે એને બેહાડી છે, તોય તમારો આત્મો સ્વીકારતો નથી કે આ ઈશ્વર છે, આની માથે આ ન ચડાવાય. તો આ ઈશ્વરે બાપુ જીવતું જાગતું આ શિવલિંગ આપ્યું છે, આની માથે આપણે શેનો અભિષેક કરી છે તો આપણને ખબર હોવી જોઈએ ને ભલામણ. એક ભેંસ હોય ને, ભેંસ, એને અંધારી ઓરડીમાં બાંધી દો અને એમાં એક બસ ભરી રજકો નાખો અને એક ભેગું આંકડાનું પાન નાખો અને પછી તાળું મારી દો. એ સવારે બારણું ખોલો એટલે ભેંસ રજકો ખાઈ ગઈ હોય, પાંદડું પડ્યું હોય. એ ભેંસ ને ખબર પડે છે શું ખવાય ને શું ન ખવાય. માણસ નથી ખબર પડતી શું ખવાય ને શું ન ખવાય. તમે આ જોવો ને આ બધા ગુટકાના બધા ઓલા ભૂંડા નીકળે ને, ભૂંડા, એને કોઈક અખતરો કરજો, આ મોઢા વગર નાખીને અખતરો કરજો, ખાય. એના ઉપરથી આપણે આંકડા ન કાઢો છે કે આપણે કેટલા બધા શોખા છીએ. અરે આવો અમૂલ્ય દેહ મળ્યો છે, ભલામણા શું કામ દુઃખી થવું જોઈએ? એટલા માટે એક વાત કરવી છે. મને શોખ રામાયણનો વધારે છે. જો કે એક મારો ભાઈ બન છે ને, એ મને અવારનવાર એમ કે તમને સાંભળવાનો શોખ બહુ છે, પણ કે તમે જાઓ અહીંયા રામાયણની જ ખોડીને બેઠા હોય છે. તમે તારા બાપાએ કંઈક કર્યું હોય કે ને, હું તો ઈ કહું. હવે આ સાંભળવું નથી અને કહેવું નથી, કોની પાસે જવું? ખરેખર આયોજન જેવું છે ને, એમાં આ બધા અધિકારીઓ અમને સાંભળે એટલે તો આજે જ અમારે વાત થઈ હતી. અમારે અહીંયા જ બેઠા હતા ને, એ કે પોલીસ ખાતું આમ ને ફલાણું આમ ને ઢોકળું આમ. મેં કીધું આ મારું હાલે ને નકર. મેં કીધું પોલીસ ખાતાને મેં કીધું એક વખત એમ કહી દો કે તમે 15 દી રજા ઉપર વ્યા જાઓ, કે આ દુનિયામાં પોલીસ ખાતું છે જ નહીં. મેં 15 દી રજા ઉપર જો અંદરો અંદર આખી દુનિયા મરી ન જાય ને તો અમે ગુલામ થઈ જવું તમારો. આ પોલીસ છે ને આટલી, એમને રાત ને દી કોઈ હુવા નથી દેતું. તમે જુઓ તો ધંધો જેવો કરે છે. તહેવાર ને વાર ને કઈક એવા ફંક્શન હોય ને, એમાં તમારું ટોયા પણ કરવા જ એમને ઉભું રહેવાનું. એમને કોઈ તહેવાર બેવાર કે બૈરા છોકરા ભેગું એમને કઈ કરવાનું જ નહીં. હારો દી હોય, હારો તહેવાર હોય, હારો પ્રસંગ હોય, તારે એને તમારું ટોયા પણ કરવાનું. આપણે આખી દુનિયા હિલોળા કરી, એ આપણું ટોયા પણ કરે. અરે અમારે ત્યાં રસ્તામાં, મારા ગામના રસ્તામાં ઓલું હેલીપેડ છે, હેલીપેડ. કોઈ પણ અધિકારી આવે ને હેલિકોપ્ટરમાં એટલે અહીંયા ઉતરે. પણ એ તમે જોવો ને કે આજ સાહેબ આવવાના છે, ફલાણા અધિકારી આવવાના, બાપુ સવારના ઠીંગાડ્યા હોય. એક આમ દુકાને પાણીનું પાઉચ લેવા ન જઈએ, અને ટાઈમ આપ્યો 9 વાગ્યાનો, આવે સાંજે 5 વાગે. 5 વાગ્યા સુધી આમ તડકાના તપતા હોય પોલીસ ખાતું. આપણને એમ થાય કે આમને જ્યાં કોઈ મારી નાખવાનું હતું, આટલા બધા દુઃખી ન કરતા હોય. પોલીસ ખાતાનું બાપુ એક નોકરી કરી જુઓ, તમને ખબર પડે કેટલી અઘરી છે. મારું ખાનદાન બાપુ પોલીસમાં જ છે.
આખી દુનિયા હુએ ને તારે આમને અડધી રાતે ફોન આવે, યુનિફોર્મ પહેરીને તૈયાર રહ્યો, ગાડી આવે છે, પાણે મર્ડર થઈ ગયું છે, આ વાતાવરણ તંગ છે, અહીંયા જવાનું છે, એટલે કોઈ પૂછતું નથી તેમ ખાતું તમારા બૈરા છોકરા શું કરે, એ બેન તૈયાર જ થઈ જવું. પછી અહીંયા જાય તો આખું ગામ ભેગું થઈને બેઠું હોય, બે તાર પડી ગયા હોય, પછી હવોના ઘરે જાય ને એમનું ટોયા પણ આમ ન કરવાનું. બોલો એમને ગુનો કર્યો તોય કહે છે કે આમને શું કામ. એટલે એવું નથી. હું તો એક આપણા જવાનો અને એક આપણા ખેડૂતો, આ બે થી બાપુ આ દેશ ઉભો છે. જય જવાન ને જય કિસાન થી દેહ ઉભો છે. તમે જુઓ તો ખેડૂત માંથી એવી દિશા રાતના 12 વાગ્યા લાઈટ આપે તો હવે 9 વાગ્યા આપો, તમને શું ખોબો પડે? આખી દુનિયા હુએ તો ખેડૂત પાવડો ખંભે કરવાનો હોય. તમે જુઓ તો ખરા જુલમ કરે માથે. અને આપણા દેશની સરહદ ઉપર બાપુ આમ આંખનું મટકું નથી મારતા. તમે જુઓ ટાઈટ હોય, તડકો હોય, વરસાદ હોય, બરફ હોય, એક ધારા સતત બાપુ તમારી મારી ચોકી કરે છે, એનો બાપુ કોઈ હિસાબ નથી. હું તો એમ કહું છું કે આ જડિયા દેવ જેવો દાદો હોય ને, દીવો અગરબત્તી કરો ને તો એકાદી અગરબત્તી ખેડૂતને ને એકાદી અગરબત્તી આ સેવકની કરી અને દાદાને કહેજો કે મારા બાપ આમને શક્તિ આપજે, આને હિંમત આપજે કે આ દેશનું ભલું કરે. બાકી બીજું કોઈ સાંભળે એવું નથી એવા બેનું. અરે તમે જુઓ તો જે આખી દુનિયાના ખિસ્સા કાતરે છે એની વાંહે તમે જુઓ તો 20 જણા ફરે. બોલો એટલે પણ આમના તમે ઇતિહાસ તો જોવો, પણ કોને કેવું? એટલા માટે એક રામાયણની વાત મારે લેવી છે કે રામાયણ છે ને, રામાયણ બાપુ જગતે ઊંધી ચિતરી નાખી. રામાયણ છે કઈક જુદી. તમે જો સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગે, બાપુ સીતાજી કોઈ જેવી તેવી દીકરી નહોતી બાપુ, સતી હતી, માં હતી, મિથિલા નરેશની દીકરી. રાવણ માથે દ્રષ્ટિ પડે ને રાવણની રેખા દુનિયામાં ન પડે બાપુ, રેખા ઉડી જાય. ઈ ભગવતી એને રાવણ આખે આખો ઉપાડી જાય કે ખરો? પણ તમને અને મને માર્ગ બતાવ્યો છે કે બાપુ જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બીજી વાત એ કરો કે રામચંદ્ર પરમાત્મા એ કે હોનાનું હણિયું હતું અને એને મારવા ગયા. તો હું એમ કહું છું કે હોનાનું હણિયું અત્યારે આવ્યું હોય તો આપણે માનીએ? આપણને ખબર પડે કે હોનાના ધણિયા નહીં હતા હોય તો રામને નહીં ખબર પડી હોય કે હોનાનું હણિયું ફાડીને વાય વ્યાતા થઈ ગયા, એમને નહીં ખબર પડી હોય. પણ રામાયણ એમ કે છે કે જે મોહની વાંહે જાય ને બાપુ વગર ઓલ્યા વગર સમજ્યા તો વાંહે ઘરનું પતન જ થાય, બીજું કાંઈ ન. રામાયણ છે ને બાપુ છે આ કાંઈક જુદી ચિત્રી નાખી છે જુદી. રામાયણ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા. જો રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે, પણ કેવા દીકરા હોય, કેવા ભાઈ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવું, અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. બધા ઠેકી ઠેકી એમાં જ પડે, નથી દેવું નથી દેવું જ કરે. બોલ કૃષ્ણ પરમાત્મા એ દુર્યોધનને જ કીધું હતું કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ગામ આપો, 5 ભાઈને શું ખાવું? એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. શું કાઢ્યું? આખી દુનિયાને ખબર છે. અને રામાયણમાં તમે જો અખિલ બ્રહ્માંડના માલિક રામ જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ કાલ આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને હું કાલ 14 વર્ષ પૂરા થઈને આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે રામને, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા હતા. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. રામ નહીં એને વાલી હોય. નોખી નોખી માયુના છોકરાને બાપુ આ મમતા નો અડી. અત્યારે હગો ભાઈ હગા ભાઈ ને બાપુ વેચ જમીન હાટું મારી નાખે. આખી દુનિયા જાણે છે. પછી એક જાય ઉપર અને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જો એની ખબર કાઢવા જાવ ને એટલે શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવ હતા, વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ જે ત્યાગે છે ને એનું જ આગે છે, બાકી ભેગું કરીને બાપુ કોઈ નથી હારે લઈ ગયું, કઈ આવ્યું નથી. રામ શું તમારી અને મારી વાત આપણે શું કરી શકી ભલા માણા?
આ ગ્રંથો તમે જુઓ, આપણા શાસ્ત્રો જુઓ, વેદ જુઓ, પુરાણ જુઓ, ઉપનિષદ જુઓ, તમને ને મને કઈ કહે છે, પણ હવે આપણે બુસારું ટાંક્યું સાંટો નથી પડતો, કરવું શું? એટલા માટે આ બેનું ને હમણાં હું કહેતો હતો ને ભાઈ, જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ, જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. તો સીતાજી બાપુ હારે હારે ગયા કે પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે, કાલ મારા નામનો કોઈ કેળો પાડી દે. અને રામચંદ્ર પરમાત્મા 14 વર્ષ પૂરા કરીને પછી આવ્યા ને, પછી સીતાજીનો જેથી ત્યાગ કર્યો ને તેથી રામ નથી ગયા. કા કેમ ન ગયા? સીતાજીનો કોઈ ગુનો નહોતો, કોઈ વાંક નહોતો, તોય ન ગયા. ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, તું સીતાજીને મૂકી આવ. અને સીતાજીને બાપુ મૂકવા માટે જાય. લક્ષ્મણ બાપુ ચોથા આંસુએ રડે છે કે મારા મોટા ભાઈએ કેવું મારી પાસે કાળું કામ કરવા માટે મોકલ્યો. રથ લઈ અને લક્ષ્મણ બાપુ મૂકવા જાય વાલ્મીક ઋષિના આશ્રમે. રથને મૂકી અને સીતાજી, જો બાપુ પતિવ્રતા નારી કોને કહેવાય? પોતાના પતિને, પોતાનો પતિ પોતાની પત્નીનો ત્યાગ કરે અને ઈ પત્ની પોતાના પતિની ચિંતા કરે ને, એનું નામ પતિવ્રતા કહેવાય. નકર રામે તો ત્યાગ કર્યો તો સીતાજીને શું કામ ચિંતા કરવી પડે? ઈ વાલ્મીક ઋષિના આશ્રમે સીતાજીને ઉતારીને લક્ષ્મણ આમ રથને પાછો વાળ્યો ને, ત્યારે સીતાજી બાપુ લક્ષ્મણને ભલામણ કરે છે. ઘોડાની લગામ પકડી અને સીતાજી લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ ઉભો રે, મારે તને વાત કરવી છે. શું કહે છે? લક્ષ્મણ ઘડીક તો એવું માનો તમે મારા વીર, ગોળવાની વાગુ તમે ગાલો ને. કરવી આગળ કુળની વાત
સીતાજી લક્ષ્મણ ને કહે છે લક્ષ્મણ હું આયા સુખી સુખ દુખી છું એ વાત ન કરતો બાપુ એટલે કે છે લક્ષ્મણ મારા રખો કરશે રામ નારે કોણ કરશે એવા સીતા દેવી નાના એવું સોરા ભગવતી સીતાએ લક્ષ્મણ ચોધાણ આંસુએ રડે છે લક્ષ્મણ એમ કે છે કે મારા મોટા ભાઈએ કેવું મારી પાસે કાળું કામ કરવા માટે મોકલ્યો માં ભગવતી સીતા એક દીકરાની માથે બાપુ માં હાથ મૂકે ને એવી રીતે માં ભગવતી સીતાજી લક્ષ્મણના માથે હાથ મૂકીને કહે છે લક્ષ્મણ શાનો રે બાપ આ તો વિધિના વિધાન છે આમાં તું નો કાંઈ ન કરીએ આ તો વિધિના વિધાન છે હું ને રામ તો ભવો ભવથી ભેગા છે તું શું કામ ચિંતા કરસ એટલે છેલ્લે ઘડીમાં બાપુ માં ભગવતી કહે છે લક્ષ્મણ ભવો ભવનો ઈ છે મારો ભરતા
જય હો ગોહિલ પરિવાર જય આવા મોરા બનાવા મને વતના દીદી આ તો ઉતરી ગયા સમજે તમારી અને અમારી એકતાને લઈને બાપુ મજા છે હો બાકી 8 દીથી આમ નામ ગળા તાણી છે બોલીએ ન હકા પણ આ તમારો મારો અમારો જે ભાવ છે ને બાપુ એ ગૌરાવે છે નકર આ આવીને તમે એક જયા બોલો તમને ખબર પડે જો લોહીના ધબકારા વધી જાય છે કે નહીં આ એટલું બધું હેલું નથી કાનની બુટીઓ લાલ થઈ જાય અને એમાં હામા ગામમાં જઈ આટલી પબ્લિક હામું હાલો અમારે અહીંયા ગામમાં લ્યો તમે બોલજો હાલો આ તો કઈક મારા નાથની આવા જડિયા દાદા જેવા દેવની કઈક કૃપા હોય તો બાપુ વાત થાય ને કે રામનું નામ ભજો આ બધાય પૈસાદાર બેઠા છો રૂપાળા મારા કરતા રૂપાળા છો પૈસાદાર છો બુદ્ધિશાળી છો બધું છો તો તમે બધા હેઠા છો અહીંયા આવીને એકાદો બોલો જ ખરા કહેવાનો મારો મિનિંગ ઈશ્વરની કૃપા સિવાય બાપુ શ્વાસ નો લઈ શકાય કહેવાનો મારો અર્થ એ છે તમને નથી બોલતા આવડતું એવી મારી વાત નથી પણ કહેવાનો મતલબ કે તમારે બોલવું હોય જેન બોલી જાઓ ફે ઊંધું થઈ જાય એટલું બધું હેલું નથી રાખ જો સવારામ બાપા બાપુ કે છે વાણીમાં જો કે ફરમાઈશ એક બે આવી છે સગાળસા બાપાની આવી છે રામદેવજી બાપાની આવી છે હું વાત બધી લઈ લઈશ જેટલી તમારી મોજ હશે કારણ કે મેં હમણાં કીધું એમ અમારે કઈ કામ એ નથી તમે આમ નામ બે હું તો દેવું ગયા હોય બોલું કારણ કે મરી તો જવાનું છે એક તો આપણે આનંદ કરવો જો પાંચ આત્માને મોજ આવતી હોય તો લડી જ લેવાય ને ભલામણ હવે અહીંયા કોઈ સાંભળતું નથી આ એટલે સાંભળે તો શું વાંધો હતો